કારણ કે બારદાનમાં ઠેકાણો નથી, મજૂરમાં એ કોઈ ઢંગ પડતા નથી, એક જ કોટો છે, બેરી બેરી ઓક્સિજન ચાલે છે. હવે ઓક્સિજન પૂરવા કોઈ મદદ કરાવવા નહીં. કેટલા ટાઈમ છે તકલીફ? આ તો પેલા દનથી એક ખોળા આવીને પાછો થયો, બારદાન નથી, શું કરવાનું? હું ટેકાના ભાવે જે ખરીદી જે ચાલે છે એ ભાવ પ્રમાણે હું ઘઉં વેચવા માટે આવ્યો છું. તો ગઈકાલનું આવ્યો છું, પણ હજી થોડું કામ ધીમે ચાલે છે. થોડું વડતી થાય અને બીજા ખેડૂતોને લાભ મળે એ માટે હું માગણી કરી રહ્યો છું. ગામમાં કેટલા ખેડૂતો? તો ગામમાં લગભગ 6-7 ખેડૂતો બાકી જ રાહ જોઈ રહ્યા છે કે જે ઝડપથી થાય તો અમારો નંબર ઝડપથી આવી શકે. અને ટેકાના ભાવે ઘઉં વેચવા માટે આવેલ જ છે અને કાલે મારે મેસેજ મળેલા છે અને અમે લીંબોઈ ગયા, લીંબોઈ ના પાડી અને લીંબોઈથી મોડાસા મોકલ્યા છે. તો અમારે ઝડપી લેવાય તો અમારે તો હજુ સુધી બે રહેવાનું. ગરમીમાં ઉંમર 74-75 વર્ષ થશે તો આટલી ઉંમર ક્યાં બેહવું એ પણ પ્રશ્ન છે. સમયગાળા દરમિયાન 81 મેસેજ કરવામાં આવેલ છે ખેડૂતોને. તે પૈકી 32 ખેડૂતો અત્યારે અહીંયા માલ લઈને આવેલ, તેમની ખરીદી થયેલ છે. અને વચ્ચે થોડા સમય બારદાનની અછતના કારણે બંધ હતું, તે રેગ્યુલર 2 દિવસથી ચાલુ થયેલ છે. બારદાન નવા આવેલ છે.